વર્ષ 1964માં ટોક્યો ઓલિમ્પિક્સ પહેલા દુનિયાએ એવી એક વસ્તુ જોઈ હતી કે જેણે માનવ મુસાફરીનો ઇતિહાસ બદલી નાખ્યો. જ્યારે બાકીની દુનિયા 60 કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડાવી રહી હતી, ત્યારે જાપાને પાટા પર બુલેટ ટ્રેન દોડાવી દીધી. તેનું નામ રાખવામાં આવ્યું શિકાનસેન. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બુલેટ ટ્રેન આખરે શું છે? તેને દુનિયાનું એન્જિનિયરિંગ ચમત્કાર કેમ કહેવાય છે? આજના ઇનડેપ્થ એક્સપ્લેનરમાં આપણે શિકાનસેનની દરેક નાની મોટી ખાસિયતોને સમજવાના છે, જે તેને દુનિયાની શ્રેષ્ઠ ટ્રેનોમાંની એક બનાવે છે. સાથે જ ભારતમાં જ્યારે આ ટ્રેન દોડશે ત્યારે તેનો રૂટ કેવો હશે, અને સૌથી મહત્વની વાત એ કે તેના આગમનથી આપણા જીવનમાં શું બદલાવ આવશે. આગળ વધીએ તે પહેલાં સમજીએ કે બુલેટ ટ્રેન એટલે કે શિંકાનસેન નામનો અર્થ શું થાય છે. શિંકાનસેન એક જાપાની શબ્દ છે. તેનો સરળ અર્થ થાય છે નવી મુખ્ય રેલવે લાઇન. અર્થાત આ ટ્રેનો સામાન્ય ટ્રેનો જે પાટા પર ચાલે છે તે પાટા પર ચાલી શકતી નથી. તે માટે ખાસ કરીને સંપૂર્ણ નવું કોન્ક્રીટ આધારિત એલિવેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું. આ ટ્રેન માટે અલગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો. પરંતુ આ ટ્રેન એટલી ખાસ કેમ છે, તેના માટે આટલી મહેનત કેમ કરવામાં આવી, અને તેને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ટ્રેન કેમ માનવામાં આવે છે, તેના પાછળ એક બે નહીં પરંતુ અનેક મોટા કારણો છે. સૌથી પહેલું કારણ છે ઝડપ અને સ્થિરતા. આ ટ્રેનો સામાન્ય રીતે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. માઇલમાં કહીએ તો લગભગ 200 માઇલ પ્રતિ કલાકની ઝડપે. અને સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ ઝડપે પણ ટ્રેનની અંદર મુસાફરી એટલી સરળ અને શાંત હોય છે કે મુસાફરને પોતાની સીટ પર ઝટકો પણ અનુભવાતો નથી. તેના ટ્રેકમાં કોઈ જોડાણો નથી હોતા. ટ્રેકને વેલ્ડ કરીને એક સાથે જોડવામાં આવે છે. તેના પરિણામે ટ્રેનમાં બેઠા બેઠા તમે આરામથી કોફી પી શકો છો અથવા લેપટોપ પર કામ કરી શકો છો. બીજી ખાસિયત છે એરોડાયનેમિક ડિઝાઇન. તમે ધ્યાન આપ્યું હશે કે શિકાનસેનનો આગળનો ભાગ બતકની ચાંચ કે ફાઇટર જેટ જેવો લાંબો હોય છે. આ માત્ર દેખાવ માટે નથી, આ ઉત્તમ એરોડાયનેમિક્સનું ઉદાહરણ છે. જ્યારે ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે ત્યારે તેનો લાંબો નોઝ હવાને ચીરીને ટ્રેનને અવરોધ વિના ઝડપ આપે છે. ત્રીજી ખાસિયત છે યુઆરીડાસ સિસ્ટમ. જાપાનમાં ભૂકંપ આવવો સામાન્ય બાબત છે, પરંતુ શિકાનસેન પાસે તેનો પણ ઉપાય છે. તેમાં અર્જન્ટ અર્થક્વેક ડિટેક્શન એન્ડ એલાર્મ સિસ્ટમ લગાવવામાં આવી છે. ભૂકંપની અસર જમીન પર અનુભવાય તે પહેલાં જ આ સિસ્ટમ પ્રાથમિક તરંગોને પકડી લે છે અને આપમેળે ટ્રેનનો પાવર કાપીને ઇમરજન્સી બ્રેક લગાવી દે છે. ચોથી ખાસિયત છે અત્યાધુનિક સુરક્ષા. દાયકાઓથી ચાલતી આ સેવાનો સુરક્ષા રેકોર્ડ અદ્ભુત રહ્યો છે. તેની અદ્યતન સુરક્ષા વ્યવસ્થા અને એરોડાયનેમિક ડિઝાઇન તેને દરેક હવામાન અને દરેક પરિસ્થિતિમાં સુરક્ષિત રાખે છે. અને સૌથી મોટી બાબત છે સમય પાલન. ભારતમાં ટ્રેન 10 થી 15 મિનિટ મોડું થવું સામાન્ય વાત છે, પરંતુ જાપાનમાં શિકાનસેનનો સરેરાશ વાર્ષિક વિલંબ માત્ર 36 સેકન્ડ છે. મિનિટ નહીં, માત્ર 36 સેકન્ડ. જો ટ્રેન 1 મિનિટ પણ મોડું થાય તો રેલવે વિભાગ મુસાફરો પાસે સત્તાવાર માફી માંગે છે અને પ્રમાણપત્ર પણ આપે છે. આટલી બધી ખાસિયતો ધરાવતી આ બુલેટ ટ્રેન હવે ભારતમાં પણ દોડવાની છે. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન યોજના મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર સંપૂર્ણપણે જાપાની શિકાનસેન ટેકનોલોજી આધારિત બની રહી છે. આ પ્રોજેક્ટના લગભગ 80% ફંડિંગની જવાબદારી જાપાનની એજન્સી જાયકા ઉઠાવી રહી છે. આ લગભગ 500 કિલોમીટર લાંબા ટ્રેકનું સંચાલન નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ કરી રહી છે. હવે તેના રૂટને પણ સમજીએ. આ ટ્રેન મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સથી શરૂ થશે, ત્યારબાદ ઠાણે, વિરાર અને બોઈસર થઈને મહારાષ્ટ્ર પાર કરશે. પછી ગુજરાતમાં પ્રવેશ્યા બાદ વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને અમદાવાદ થઈને સાબરમતી સુધી પહોંચશે. હાલમાં લાંબા અંતરની મુસાફરીમાં 7 થી 8 કલાકનો સમય લાગે છે, પરંતુ શિંકાનસેન આવ્યા બાદ આ મુસાફરી માત્ર 2 કલાક 7 મિનિટમાં પૂર્ણ થશે. અર્થાત મુંબઈના ટ્રાફિકમાં એક છેડેથી બીજા છેડે પહોંચવા જેટલા સમયમાં તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચી જશો. હવે પ્રશ્ન થાય કે આ ટ્રેન ક્યારે શરૂ થશે? મુંબઈ અમદાવાદ કોરિડોર 508 કિલોમીટર લાંબો છે. પ્રથમ બુલેટ ટ્રેન આ જ રૂટ પર દોડશે. આ કોરિડોર પર પ્રથમ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ શરૂ થઈ શકે છે. જો કે સમગ્ર પ્રોજેક્ટ તબક્કાવાર પૂર્ણ થશે અને આખા કોરિડોરનું કામ 2029 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે. પરંતુ એક મોટું સરપ્રાઇઝ પણ છે. વર્ષ 2026ના અંત સુધીમાં જાપાન ભારતને E5 અને E3 શ્રેણીના 2 શિકાનસેન ટ્રેન સેટ સંપૂર્ણપણે મફતમાં આપશે.
તેનો હેતુ ભારતીય ટ્રેક અને ભારતીય વાતાવરણમાં તેનું કડક પરીક્ષણ કરવાનો છે. આમાંથી E5 શ્રેણી ભવિષ્યમાં આપણા રૂટની મુખ્ય ઓળખ બનશે. ભારત માત્ર ટેકનોલોજી ખરીદવામાં જ વિશ્વાસ નથી રાખતું. ભારત ટેકનોલોજીને પોતાની બનાવવામાં પણ માને છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત સરકારી કંપની BEML બેંગલુરુના આદિત્ય પ્લાન્ટમાં ભારતની પ્રથમ સ્વદેશી હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું પ્રોટોટાઇપ બનાવી રહી છે, જેનું ઉદ્ઘાટન એપ્રિલ 2026માં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે 2027ની શરૂઆતમાં મેડ ઇન ઇન્ડિયા બુલેટ ટ્રેન તૈયાર થઈ જશે. ત્યારબાદ તેને ગુજરાતના સુરત ડિપોમાં મોકલવામાં આવશે. મુખ્ય લાઇન પર દોડતા પહેલા તેના 5 થી 6 મહિના સુધી અત્યંત કડક પરીક્ષણો કરવામાં આવશે, જેથી સુરક્ષામાં 100 જેટલા પણ ચૂકની શક્યતા ન રહે. અને હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ બુલેટ ટ્રેનથી ભારતમાં શું બદલાશે? પહેલો બદલાવ હશે મેગા રિજનનું નિર્માણ. મુંબઈ અને અમદાવાદ ભારતના 2 મોટા આર્થિક કેન્દ્રો છે. જ્યારે બંને વચ્ચેનું અંતર માત્ર 2 કલાકનું રહી જશે, ત્યારે આખો કોરિડોર એક જ આર્થિક ઝોન બની જશે. એક વેપારી સવારે મુંબઈથી અમદાવાદ મીટિંગ માટે જઈ શકશે અને બપોરે ફરી પોતાના મુંબઈ ઓફિસમાં પાછો આવી શકશે. બીજો બદલાવ હશે એવિએશન સેક્ટરને પડકાર. જે લોકો સમય બચાવવા માટે ફ્લાઇટનો ઉપયોગ કરે છે, તેમના માટે બુલેટ ટ્રેન ઉત્તમ વિકલ્પ બનશે, કારણ કે એરપોર્ટની જેમ 2 કલાક પહેલા પહોંચવાની કે લાંબી ચેકિંગ પ્રક્રિયાની જરૂર રહેશે નહીં અને ટ્રેન તમને સીધા શહેરના મધ્યમાં પહોંચાડશે. ત્રીજો બદલાવ હશે ટેકનોલોજી ટ્રાન્સફર. જ્યારે ભારતીય એન્જિનિયરો આ જાપાની ટેકનોલોજી સંપૂર્ણ રીતે શીખી જશે, ત્યારે ભારતનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાયમ માટે બદલાઈ જશે. ભવિષ્યમાં જ્યારે વંદે ભારત પછી ભારત પોતાની સ્વદેશી બુલેટ ટ્રેનો દેશભરમાં દોડાવશે, ત્યારે અન્ય દેશો પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. આ રીતે જાપાનની શિકાનસેન હવે માત્ર જાપાનની ઝડપની કહાની નથી રહી, તે ભારતના વિકાસ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી કહાની બની ગઈ છે. ટેકનોલોજી જાપાનની છે, પરંતુ તેના કારણે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળનારી ઉડાન અદ્ભુત હશે.